આજે મારી જોડે કહેવા માટે કંઈ શબ્દો નથી, પણ એટલું હું જરૂર કહીશ કે આ દુનિયામાં ભગવાન છે પણ ખરી અને ભગવાન છે પણ નહીં, આવો આભાસ તમને થતો હશે. હવે આપણે આમ જોવા જઈએ ને તો ભગવાન છે અને ભગવાન નથી, પણ ઓલવેઝ ભગવાન તો છે જ. જો ભગવાન આપણી સાથે ન હોય ને તો હાલ સુધી આપણે ક્યારના મટી ગયા હોત. પણ ભગવાન છે, વિશ્વાસ રાખો ને તો ભગવાન છે. આજે હું આ વિડીયોમાં થોડુંક કંઈક કહેવા માગું છું, કારણ કે સાંભળવાવાળું સામે કોઈ નથી ને, એટલે આ યુટ્યુબના માધ્યમ દ્વારા હું કોકને કંઈક કહેવા માગું છું. હવે સાંભળવાવાળું તો કોઈ નથી. હવે કેમ નથી એનું કારણ તો મારી જોડે પણ નથી. તેમ છતાં પણ આ પૂરો વિડીયો એ જ જોશે અથવા તો આ પૂરું એ જ સાંભળશે કે જેને સાંભળવું હશે. એટલે પ્લીઝ, જો તમે આ વિડીયોને સ્ટાર્ટ કરી દીધો છે તો પ્લીઝ સાંભળતા જશો. ભગવાન કેટલું બધું આપ્યું છે ભગવાને આપણને, અને એમાંથી એક વસ્તુ છીનવાઈ જાય તો, હા, વાત હું એ વસ્તુની કરું છું. એ વસ્તુ છીનવાઈ ગઈ છે, કોક લઈ ગયું છે કે પોતાની રીતે એ વસ્તુ મટી ગઈ છે એ મને કંઈ જ ખબર નથી, પણ એ વસ્તુ મારા જોડેથી છીનવાઈ ગઈ છે. એ વસ્તુ હું ક્યાં ગોતવા જાઉં? ગોતીશ તોય નહીં મળે. એટલે શોર્ટમાં કહેવા જાઉં ને, એ વસ્તુ વગર અધૂરું લાગે છે. એ વસ્તુ કે જે ખોવાઈ ગઈ છે, તો એ વ્યક્તિ કે જે ખોવાઈ ગયું છે એ વ્યક્તિ વગર અધૂરું ફીલ થાય છે. એ વ્યક્તિ કેવું હશે, કઈ પરિસ્થિતિમાં હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં ખાધું હોય. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડી લાગતી હશે, સ્વેટર બહાર નીકાળ્યું હશે કે નહીં નીકાળ્યું. રાતના ઊંઘતા પહેલાં ગરમ દૂધ પીવું, એ બધી સર્વિસ એ જાતે પોતાની રીતે કરતી હશે કે નહીં એ ખબર નથી. બસ એ વસ્તુનું ટેન્શન. અને બીજું જોવા જઈએ ને તો લાઈફમાં આગળ જતાં ભણવામાં તમારો 1 થી 12 ધોરણનો અભ્યાસક્રમ પૂરો થાય ને ત્યારે તમારા કોલેજ લાઈફ ચાલુ થાય છે. એટલે કોલેજ લાઈફમાં કેવા પ્રકારના સ્ટુડન્ટ હોય ને એ કોલેજ કરનાર વિદ્યાર્થી જ જાણી શકે છે. એટલે તે દરમિયાનનું ટેન્શન. બીજી વસ્તુ, ઉનાળો છે, બહુ ગરમી લાગે, રાતના એક જ પંખો છે ઘરે. શું આપણો ખાટલો અથવા તો આપણો પલંગ ખૂણામાં છે? ગરમીથી વ્યક્તિ પરેશાન થતું હોય છે, એ વસ્તુનું ટેન્શન. અને વધારે કહું ને, ચોમાસામાં ક્યાંક વરસાદના કારણે પલળેલા, એટલે કે વરસાદવાળા પાણીમાં પલળેલું શરીર જો રાખવામાં આવે ને અડધો કલાક, એટલે કે આપણે ચોખ્ખી ભાષામાં કહીએ ને તો વરસાદના પાણીથી પલળીએ ને તો બીમાર થશે ને, એક એનું ટેન્શન. આ વિડીયો એ જ જોઈ રહ્યું છે કે જેને જરૂર છે, એના વગર કોઈ નથી જોઈ રહ્યું. તમે માનો કે તમે અમારા જોડેથી છીનવાઈ ગયા છો અથવા તો કોઈ લઈ ગયું છે. તમને એકવાર પણ અમારો વિચાર નહીં આવ્યો કે અમારી શું હાલત થશે? દરેક વ્યક્તિ લોયલ નહીં હોતા, દરેક વ્યક્તિ સાચા નહીં હોતા, પણ અમુક હોય છે ને, એમાંથી હું એક છું. મને ખબર છે, આત્મવિશ્વાસ છે મારી પોતાની જાત પર, એવું લોયલ છું. ને હજી સુધી વ્યક્તિ માટે આટલું બધું એના છોડ્યા પછી પણ આટલી બધી લાગણીઓ એના પ્રત્યે હોવી એ કંઈ નાની વસ્તુ નથી. આજે પણ જમતા પહેલાં પહેલો વિચાર, એને ખાધું હશે કે નહીં ખાધું. અમુક વાર નહીં જમતો, થોડું ફીલ થાય કે નહીં ખાધું, ઓકે, આપણે પણ નહીં જમવું. બીજી વસ્તુ, સવારમાં ઉઠવાનું તો ક્યારેય સેટ થતું જ નથી, પણ તોય 2-3 દિવસથી કેમ સવારના 5 સાડા 5 વાગ્યા સુધી, સવારના 5 સાડા 5 વાગે આંખ ખુલી જાય છે. અને લેટની વાત કરીએ ને તો રાતના 12 ઉપર તો થઈ જ જાય છે. અત્યારે દિવાળીનો ઉત્સવ ગયો,
એ દિવાળી દરમિયાન એ વ્યક્તિએ તો એન્જોય કર્યું છે, મેં બીજા માધ્યમ દ્વારા જાણી લીધી છે, પણ મેં પોતાની જાતને કેટલું રોકીને રાખ્યું છે ને એ ઓનલી ફોર મને જ ખબર છે. તમને કહીશું પણ સમય આવશે ત્યારે. અને વધુ કહું ને તમારી યાદ માટે તો ખાવા પીવાનું તો દૂર રહ્યું, બાકી રોવાનું એવું ચાલુ છે ને કે એટલું તો જન્મ લેનાર બાળક પણ નહીં રોયું હોય. સોરી, આ બહુ ટાઈમ પછી વિડીયો બનાવું છું ને એટલે બોલતા જબાર અટકે છે. આ કંઈ લખેલું નથી, બોલવા બેસીએ ને એટલે જે મનમાં આવે ને કહી દેવાનું. એટલે હવે થોડુંક સમયનો અભાવ હોવાથી જલ્દી હું મારું લેક્ચર પતાવીશ. વિચારો તમને હું કેવા લેક્ચર આપતો હતો સાહેબ. એવા લેક્ચર તમે પૈસા આપશો ને તો તમને કોઈ નહીં આપે. તમારું ધ્યાન કે નોર્મલ પગમાં કાંટો વાગે ને તો પણ જે વ્યક્તિ રડી પડતો હતો ને એ વ્યક્તિ અત્યારે તમારા ઘરે ગમે તે થઈ રહ્યું છે તો તમને કંઈ થયું છે તો એ વ્યક્તિને મહેસૂસ થતું હશે તો એ વ્યક્તિ કેટલો રડતો હશે. અને બીજી ભાષામાં કહીએ ને તો એકલું ફીલ થાય છે. અને બીજી વસ્તુ તમારા ભણવામાં તો બહુ હેલ્પ જ કરી છે, ભગવાન પણ જાણે છે. ભણવાની જગ્યા ઉપર હા લાસ્ટમાં તો હું બહુ ખરાબ બનેલો તમારા માટે, કારણ કે અમને પણ સંકેત મળી ગયા હતા કે તમે હવે છોડીને જવાના છો, એટલે અમે પહેલેથી જ તમારી સામે ખરાબ બન્યા. સોરી, પહેલેથી નહીં, પહેલાં સારા જ હતા, છેલ્લેથી અમે તમારી સામે ખરાબ બન્યા. જેનાથી તમે તમારા મનમાં વિચારો કે આ વ્યક્તિ તો ખરાબ છે, એનો કોન્ટેક્ટ ન કરવો જોઈએ. પણ એટલું યાદ રાખજો, ખરાબ વસ્તુ પણ શીખવાનું એક જ કારણ, મનગમતું વ્યક્તિ હોય ને ત્યાં સારું ખરાબ શીખવાડવામાં આવે. સારું તો આખી દુનિયા શીખવાડે ને, ખરાબ શીખવાડે એ જ બેસ્ટ છે. ખરાબ પણ કઈ રીતનું હોય ને એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે સાહેબ. બીજી વસ્તુ કે જોવા જઈશ ને તો હજી તો ઘણું બધું બાકી છે. ઓનલી ફોર 20% અથવા તો 30% જ મારો સિલેબસ પૂરો થયો છે. 70% સિલેબસ બાકી છે. 70%. મારે એક મનની વાત કહું તો જ્યારે છોડીને ગયા ને ત્યારથી લઈને આજ દિન સુધી બહુ બધું ફીલ થયું છે. એ ફીલ કોણ કરાવે છે એ મને ખબર નથી, એટલે તો શરૂઆતમાં કીધું કે ભગવાન છે જ. એ ફીલ બીજું કોઈ નથી કરાવતું. તમે જે ક્રિયા કરો છો ને એ ફીલ તમારા હાર્ટ ટચિંગ સોરી આ સોંગ થઈ ગયું, હાર્ટ ટચિંગ વ્યક્તિ હોય ને એમને ફીલ થાય છે. મને થયું છે એટલે હું વાત કરું છું. તમે તમારા ઘરે ખાઈ પીને મસ્ત જલસા કરો, વાંધો નહીં, પણ એકવાર વિચારજો કે વ્યક્તિ એના ઘરે તડપતું તો નથી ને. પ્લીઝ એકવાર વિચારજો. આ વિડીયો જે પણ જોવે છે, જે પણ વ્યક્તિ સાંભળે છે બધાને કહું છું, તમારી પાછળ કોઈ દયા કાઢી હોય ને તો પ્લીઝ એ વ્યક્તિનું તમે પૂરેપૂરું ધ્યાન રાખજો લાઈફ ટાઈમ. જે વ્યક્તિ તમને સમજ્યું હોય ને એમનું ધ્યાન રાખજો. તમારી જોડે ઓપ્શન હશે બીજું, પણ એ વ્યક્તિ જોડે ઓપ્શન હોવા છતાં એ વ્યક્તિ એ ઓપ્શનને નહીં સ્વીકારે, કારણ કે એનું મન નહીં માને. પ્લીઝ એકવાર તમે જરૂર વિચારજો. શિયાળામાં કઈ રીતનું ખાવું, ચોમાસામાં કઈ રીતનું ખાવું, ઉનાળામાં કઈ રીતનું ખાવું, એનું મેન્યુ પણ હું બનાવીને આપત તમને, પણ તમે વહેલા જતા રહ્યા. વધારે મારે કંઈ નહીં કહેવું, પણ છેલ્લે એટલું જરૂર કહીશ. છેલ્લે એટલે હજી વિડીયો બાકી છે, નો ટેન્શન, ક્યાંય નહીં જવાનું. સાંભળો કે એક જ મિનિટો આંખમાં આંસુ આવી ગયા થોડા.